આ શું છે સાહેબ બધું આ? આ છે ને ડુંગળી મેં વવડાવી છે 2 દી પહેલા. પછી થોડુંક પાળા બાંધવામાં 1 દી વેવ્યો ગયો ને એક પાણી છે એ ભાઈને એમાં વારો હતો એને પાવા આપ્યું હતું આપણે. અને પછી 1 દી મેં કીધું ભલે મોડું થઈ જાય. તો અત્યારે ડુંગળી વાવેલી છે ટ્રેક્ટરથી. અને એમાં હું ડીએપી નો ખોળ અને કરંજનો ખોળ હા જે માનો કે મૂળિયાનો કોઈ રોગ થતો હોય, માનો કે સડો છે પછી બાફીઓ છે, આવા રોગો ન આવે એટલા માટે આ કરંજનો ખોળ નાખું છું. બરાબર, આ પાયાના ખાતર તરીકે આપણે એક વખત આપી દેવાનું. હા તો બરોબર. પછી જરૂરિયાત મુજબ જે છે એ બધા ખાતરો માનો કે છે મોરસ્યું આપણે જેને કહીએ, સલ્ફેટ ઓફ પોટાશ કહીએ, બરાબર, એ ખાતરો બધા આપવાના છે. બરોબર, આપણે જો અત્યારે 8 કેરામાં ખાતર નાખી દીધું છે. 8 કેરા? હા. બાકીનું હવે લગભગ 7-8 કેરા બાકી છે. એમાં હું ધીમે ધીમે નાખી. તડકો થઈ ગયો છે, પાણીનું કામે જો ભાઈ અમારે તુલસીભાઈ શરૂ રાખ્યું છે. બરાબર, 2 મોટર ચાલુ કરી છે. 2 મોટર ઝડપથી પી જાય. શું છે, કારણ કે આ વાવેલી ડુંગળી છે એટલે એને શું છે તમારે વહેલા પાવી પડે. પણ આમ પછી વવાઈ ગયેલી છે એટલે બહુ કઈ તકલીફ નથી. અને હું પોતે નોકરી કરું છું, છતાંય બાળકો બધા ભણે છે એટલે આ વધારાની ખેતી પણ કરું છું સાથે સાથે. તમે શેમાં નોકરી કરો છો? હું અહીંયા ત્રિવેણી થી આપણે ઉત્તર બની વિદ્યાલય છે એમાં નોકરી કરું છું. અને ધોરણ 11-12માં આર્ટ્સના વિષયમાં એક એગ્રીકલ્ચરનો વિષય અને એક છે એ સામાજિક વિજ્ઞાન લઉં છું. ને તો આ તમે આવું કામ કરો એટલે બહુ નવીન લાગે છે હકીકતમાં, ખરેખર મને આનંદ મળે છે. ના એ તો બરોબર છે. નોકરી કરો છતાંય મને અહીંયા આનંદ મળે એટલે અને સુખ એક પ્રકારનો મળે. હારી ઊંઘ આવી જાય છે પછી આખો દી કામ કરો રજાના દિવસોમાં, એટલે આ બધું આપણું કામ હાલે છે. હા એ તો બરોબર છે. હાલો હું થોડું ખાતર ભરી આવું. હા ભરતો હાલો.